સો હેલો ગાઈસ, તો કેમ છો બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો આજનો મારો વ્લોગ છે થોડો ઇમોશનલ છે અને મારી લાઈફ વિશે છે. મારી ઇન્સ્ટાની જર્ની અને યુટ્યુબની જર્ની વિશે તમને થોડું શેર કરવા માંગુ છું. મને ઘણા બધાએ કહ્યું છે કે તું વિડીયો શા માટે બનાવે છે? તો મારો જવાબ એ જ છે કે મને એમાં ખુશી મળે છે. મારું મન છે કે મેં આગળ વધું, વિડીયોમાં મને ખુશી મળે છે એટલા માટે હું બનાવું છું. અમુક લોકો મને કહે છે, ઘણી વાર મને કીધું છે કે તું વિડીયો બનાવવાનું છોડી દે અને તારા કરિયર પર ધ્યાન આપ, પણ શું કરું, મારું મન નહીં માને. મને એક પલ માટે એવું બી થાય છે કે હું ભણવાનું છોડી દઉં અને હું વિડીયો જ બનાવ્યા કરું, પણ શું કરું, હવે કરિયર પર ફોકસ કરવા પડે કારણ કે મારી ફેમિલી પણ છે, એમનું માનવા પડે. મેં ઘણી વાર વિચાર્યું કે મેં વિડીયો છોડી દેમ, પણ મારાથી છૂટતું નહીં હતું કારણ કે મારો એ શોખ છે ને મને ખુશી મળે છે અને મારી ખુશી ઇમ્પોર્ટન્ટ છે, બીજાના વિચારો નથી. બીજાનું હું વિચારવા જ જઈશ તો પોતાની ખુશી તો મેં ભૂલી જ જઈશ ને. એટલા માટે મેં વિડીયો બનાવવાનું ચાલુ જ રાખ્યું, ભલે લોકો મારા માટે જે વિચારતા હોય એ. જ્યારે મને લોકો કહે છે ને કે તું વિડીયો બનાવવાનું છોડી દે, એમાં તને કંઈ મળવાનું નથી, તો તારા કરિયર પર જ ફોકસ કરે એમ. તો એ વિડીયો માટે મેં એટલી મહેનત કરતી હતી ને, બહુ જ મહેનત, અને એક ઝટકામાં મારી મહેનત પાણીમાં થઈ જાય. જ્યારે લોકો મારા ઘરે આવીને મારી ફેમિલીને કહે છે કે તારી છોકરી તો વિડીયો બનાવતી છે, એને ના પાડ વિડીયો બનાવવા, ત્યારથી મને એટલું હર્ટ થાય છે ને, બહુ જ. અમે આખી રાત રડલી છે વિડીયો માટે કે મારા સાથે જ કેમ એવું થાય છે એમ. બહુ મતલબ વિડીયો માટે મેં બહુ મહેનત કરેલી છે અને આટલા મારા 35 કે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે અને લોકો મને એટલો સપોર્ટ કરતા છે. અને એ 30,000 ફોલોવર્સમાંથી એક બી જણ ફોલોવર્સ કહે છે ને કંઈ ગલત કમેન્ટ કરે છે તો એ સીધી દિલમાં લાગી જાય છે. એ વાત મતલબ ભલે ઘણા લોકો સપોર્ટ કરતા હોય, પણ એક નેગેટિવ પોઈન્ટ મળે છે ને ત્યારે આખું ખરાબ થઈ જાય છે. મેં એવા ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે જે મારા ઘરે પણ નથી ખબર હતી, પણ 4 વર્ષ મને લાગ્યા છે કે મેં મારી ફેમિલીને બનાવ્યું છે અને વિડીયો માટે કહ્યું છે કે મારે વિડીયો બનાવ્યા છે. ત્યારે મારી ફેમિલીએ કહ્યું કે સારું, ત્યારે મને હા મળી છે કે સારું તું વિડીયો બનાવ, અને હા મળીને થોડો સમય નહીં થયો એટલે નેગેટિવ પોઈન્ટ પાછો આવી જ ગયો કે નહીં, હવે વિડીયો તારે નથી બનાવવા. જો મેં તમને સાચી વાત કહું, જૂઠું તો નહીં બોલીશ, પણ મને વિડીયો બનાવતા ઘણો સમય થઈ ગયો છે અને 4 વર્ષથી મેં લગાતાર મારી ફેમિલીને બનાવ્યું છે કે મારે વિડીયોઝ બનાવવાનું છે અને મને એમાં ખુશી મળે છે. પણ મને મારી ફેમિલી નહીં માની, એટલે નથી જ માની, વિડીયોઝ નથી બનાવ્યા એટલે નથી જ બનાવ્યા. ખરેખર મેં એટલી બધી જીદ કરેલી છે ને, એ જીદ મારી કામયાબ થઈ પણ છેલ્લે નાકામ પણ થઈ છે. એનું કારણ છે લોકો અને લોકોના નેગેટિવ પોઈન્ટ્સ. ભલે તમને ગમે તેટલા પોઝિટિવ પોઈન્ટ મળી જશે, પણ એમાં એક જો નેગેટિવ પોઈન્ટ આવશે ને તો તમારી આખી લાઈફ ખરાબ થઈ જશે. ભલે તમે જેટલી બી મહેનત કરેલી હોય તેટલી, પણ એ લાઈફને ખરાબ કરવા માટે એક પોઈન્ટ જ કાફી હોય છે. રીલ્સ બનાવવાનો મારો ટાઈમપાસ નથી, એ મારો શોખ છે, જેમાં મને ઘણા લોકો સપોર્ટ પણ કરે છે, પણ એવા ઘણા નેગેટિવ પોઈન્ટ પણ છે જેના કારણે મેં ઘણી હર્ટ પણ થઈ છે અને ઘણી વાર મેં એટલી બધી રડેલી છે ને કે એ કોઈના સાથે શેર પણ નથી કરી શકતી મેં, જે આજે હું તમને વિડીયોમાં શેર કરું છું. તો આ વિડીયોમાં તમને મતલબ મારા પ્રત્યે ખબર નહીં તમને કેવી મેં બ્લોગ એ માટે બનાવું છું કારણ કે મને ગમે છે મેં આખો દિવસમાં શું કરું છું, શું નથી કરતી, આ ખાઉં છું, તે ખાઉં છું, બધું તમારા સાથે શેર કરવાનું મને ગમે છે અને મને ખુશી મળે છે અને તમે મને સપોર્ટ કરો છો એ પણ મને ગમે છે. પણ ઘણા લોકો નથી પણ સપોર્ટ કરતા અને નેગેટિવ કમેન્ટ્સ કરે છે કે તને તો વિડીયો બનાવતા તો આવડતો નથી, કે તને બોલતા તો આવડતું નથી, તો વિડીયો શું કામ બનાવે છે તું? પણ શું કરું, ગમે છે, મને ખુશી મળે છે એટલા માટે હું બનાવું છું વિડીયો. હું ભણીશ અને મારા કરિયર પર ફોકસ કરીશ, પણ હું વિડીયો બનાવવાનું નહીં છું કારણ કે મને એમાં ખુશી મળે છે. ભલે લોકો ગમે તેવા નેગેટિવ પોઈન્ટ્સ આપશે, ગમે તેવું મને કહેશે, પણ હું વિડીયો બનાવવાનું નહીં છોડું. જેમાં મને ખુશી મળતી હોય એ લોકોની વાત માનીને હું કામ છોડી દઉં? હું મારી ખુશી હું કામ મેં ખરાબ કરું બીજાના ખાતે? બીજા લોકો તો કહેતા રહે, ગમે તેવું કહેતા રહે, પણ એ લોકોની વાત સાંભળીને વિડીયો તો નહીં બંધ કરવું જોઈએ ને. આપણી ખુશી ઇમ્પોર્ટન્ટ છે, બીજા લોકોની વાતો નહીં. આજે મેં મારી લાઈફ વિશે તમારા સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરેલી છે. એ વાત તમને શું લાગે? એ વાત મારા માટે અને તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. મારે શું બધાનું સાંભળીને વિડીયો બંધ કરી દેવા જોઈએ કે ખાલી મારા કરિયર પર ફોકસ કરવા જોઈએ કે મારી ખુશી પણ ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ? તો તમે મને જરૂરથી
કમેન્ટ કરીને કહેજો કે મારી ખુશી ઇમ્પોર્ટન્ટ હોઈ શકે કે લોકોની વાત માનીને મેં વિડીયો બંધ કરી દઉં. તમને શું લાગે? મને તો એ જ લાગે છે કે મારે વિડીયો બનાવવા જોઈએ, કારણ કે મને એમાં ખુશી મળતી છે. હવે તમે શું કહો છો તે મને નથી ખબર, પણ તમે મારા માટે સારું જ વિચારો છો એવી હું તમારા પાસે આશા રાખું છું. હું કોલેજમાં જ્યારે ફર્સ્ટ યરમાં હતી ત્યારથી જ મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, અને ત્યારથી મતલબ મેં મારા ઘરનાને ખબર નથી કે મેં વિડીયો બનાવતી હતી. મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે અને એમાં ઘણા બધા વિડીયો પોસ્ટ કરેલા, અને યુટ્યુબમાં પણ મેં ઘણા બધા સોંગ પણ શૂટ કર્યા હતા જે કોઈને ખબર નહીં હતી મારા ફ્રેન્ડ્સ લોકો સિવાય. એમાં પણ મેં ઘણી મહેનત કરેલી હતી, અને વિડીયોમાં જવા માટે મેં એટલી બધી મહેનત કરેલી હતી કે કોઈ મને વિડીયોમાં બોલાવશે, સોંગમાં બોલાવશે, કારણ કે એકલાથી કંઈ નથી થતું. લોકોનો સપોર્ટ તો જોઈએ જ છે. યુટ્યુબ માટે એકલાથી નથી થતું, એમાં ઘણા બધા લોકોની જરૂર પણ હોય છે. યુટ્યુબ માટે કેમેરામેન, મતલબ ઘણું બધું એમાં જોઈ શકે છે, અને તમને ખબર જ હશે કે એમાં કેટલા લોકોનો સપોર્ટ પણ જોઈએ છે, જે સપોર્ટ મારા પર નહીં હતો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોઈએ છે જે ફેમિલીનો હોય છે. ફેમિલીનો સપોર્ટ એ ઘણો મહત્વનો હોય છે, જેના સપોર્ટ વગર કશું પણ થતું નથી, એ તમે સમજી શકો છો. અને 4 વર્ષ થયા છે મને, આજે 5મું વર્ષ થયું છે. 4 વર્ષથી હું મારી ફેમિલીને બનાવું છું કે મારે વિડીયો બનાવવું છે, આ વિડીયો બનાવવો છે, તે વિડીયો બનાવવો છે, પણ ના, કારણ કે લોકોનું જોવાનું હોય ને એ પણ ઇમ્પોર્ટન્ટ હોય ને મેં લોકોનું નથી વિચારતી, કારણ કે દુઃખમાં લોકો સાથ નથી આપવાના. સુખમાં તો 1000 લોકો તમારે સામે આવશે, પણ દુઃખમાં કોઈ પણ સામે નથી આવવાનું, એ તમને ખબર હોઈ શકે છે. જ્યારે મારી ફેમિલી મુસીબતમાં હોય છે ને ત્યારે કોઈ પણ સામે નથી આવતું, કોઈ પણ નહીં. ત્યારે મને અહેસાસ થાય છે કે નહીં, દુઃખમાં તો કોઈ આવવાનું નથી, તમે વિડીયો બનાવવાનું કેમ છોડી દે? મારી ખુશી જોઉં ને મેં, બસ એ જ વિચારીને હું આગળ ચાલું છું કે મારે મારી ખુશી જોવા જોઈએ, લોકોની વાત નહીં. ભલે લોકો ગમે તેવા કોમેન્ટ્સ કરશે, ગમે તેટલા નેગેટિવ બોલશે, પણ નહીં, એ ઇગ્નોર મારે કરવા જ પડશે, તો જ હું આગળ વધી શકીશ. તમારા એક સપોર્ટથી હું આટલી બધી આગળ વધી જઈશ ને કે જે લોકો નેગેટિવ બોલતા હતા ને એ લોકો પણ વિચાર કરશે કે આ શું છે. તમે વિચારતા હશે કે વિડીયો માટે આ જ લોકેશન કેમ ચોઈસ કર્યું? કારણ કે અહીંયા છે મંદિર, અને મંદિર પછી પોઝિટિવ પોઈન્ટ્સ મળે છે, એટલા માટે મેં આજે વિડીયો અહીંયા શૂટ કર્યું છે. અહીંયા મહાદેવનું મંદિર છે, અને મહાદેવનો આશીર્વાદ હંમેશા મારા પાસે બની રહે એટલા માટે, અને નેગેટિવ પોઈન્ટ્સ મારાથી હંમેશા માટે દૂર થઈ જાય છે એવી આશા રાખું છું. હર હર મહાદેવ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે તમારી સાથે શેર કરવા ખૂબ જરૂરી છે. જો એક મેં સોંગ શૂટ કર્યું હતું, ડાંગી સોંગ. એ સોંગ મતલબ અચાનક મારા પર આવ્યું હતું એમ, મતલબ સોંગ શૂટ કરવાનો મારો વિચાર હતો, પણ મારા પર સોંગ શૂટનું ઇન્વિટેશન આવ્યું એટલે મેં ખૂબ ખુશ થઈ ગઈ હતી. અને ફેમિલી માની પણ ગઈ હતી કે સારું, કંઈ નહીં, સોંગ શૂટ કર. અને જ્યારે સોંગ શૂટ કરવા જવાની હતી ત્યારે ઘણા લોકોનો સપોર્ટ આવ્યો, સારું સોંગમાં તો જા, કંઈ નહીં, અને આવી રીતના સોંગ બનાવતી રહ્યા, એમ ઘણો સપોર્ટ મળ્યો મને. અને સોંગ પોસ્ટ થયું અને થોડો સમય થયો અને લોકોના નેગેટિવ પોઈન્ટ્સ આવવા લાગ્યા કે કેવું સોંગ છે, ડાંગી સોંગ ઉતાર્યું છે એમ. ઘણા લોકોએ મતલબ કહ્યું છે કે આ તો મતલબ તમને ખબર જ હશે, બોಯ್સ લોકો સાથે વિડીયો શૂટ કરે એટલે લોકોના વિચાર તો કેવા હોય છે તમને ખબર જ હશે. કારણ કે બોಯ್સ લોકો સાથે વિડીયો શૂટ કરવાનો એટલો આસાન નથી હોતું, લોકોની વાતો ઘણી સાંભળવી પડે છે. કારણ કે એવા મતલબ જ્યારે મેં વિડીયો શૂટ કરવા જતી ત્યારે મતલબ મને ખુશી થયેલી કે હા ફેમિલી માની ગઈ છે, પણ એવું નહીં વિચાર્યું હતું કે જ્યારે વિડીયો પોસ્ટ થશે ત્યારે મારી લાઈફમાં એટલા નેગેટિવ પોઈન્ટ્સ આવશે. ત્યારે મેં એટલી રડેલી છે ને કે કેમ આવું થયું મારા સાથે. કારણ કે ઘરના એ બી પછી સપોર્ટ માટે ના પાડી દીધી હતી કે ના, હમણાં વિડીયો નહીં ઉતારવાના, કારણ કે નેગેટિવ પોઈન્ટ્સ આવી ગયા ને. ઘણા બધાએ કહ્યું કે તમારી છોકરીને વિડીયોમાં શું કામ કહ્યું તમે, મતલબ આટલા 4 વર્ષથી મેં બનાવું છું તે એક ઝટકામાં પૂરું થઈ ગયું. તમે જ વિચારો, આટલા વર્ષની મારી મહેનત એક ઝટકામાં પૂરી થઈ જાય તો તમને કેવું લાગશે? મતલબ તમે પોતાના વિચાર કમેન્ટ કરો કે તમે જે એટલી મહેનત કરેલી હોય એક પોઈન્ટ્સ માટે અને તે ઝટકામાં પૂરી થઈ જાય તો તમને કેવું થશે એમ. એકવાર તમે ખાલી વિચારી જાઓ. તેવું જ મારા સાથે થયું છે કે આ વિડીયો શૂટ કર્યો ને મારા લાઈફમાં એટલા ઘણા મતલબ નેગેટિવ પોઈન્ટ્સ આવ્યા છે ને
કે એ મારે શેર કરવું તમારી સાથે ખૂબ જરૂરી હતું, કારણ કે મને ખૂબ હર્ટ થયું હતું કેમ આવું થયું મારા સાથે. તો ફ્રેન્ડ્સ, તમે મને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારે વિડીયો બનાવવા જોઈએ કે નહીં તે કોમેન્ટમાં જરૂર લખજો. તો તમે મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધીમાં બાય બાય, મળીએ.